श्री वल्लभ ने शरण जय रहिए आनंद सेवूं सदा हूँ तो व्रजनाधणी सेवूं सदा हूँ तो व्रजनाधणी मांगूं एटलूं श्री वल्लभ ने शरण जय रहिए आनंद वैष्णवनो संग थाय तन मन ना दोष जाय वैष्णवनो संग थाय तन मन ना दोष जाय मिथ्या प्रपंच मारा जाए टली मिथ्या प्रपंच मारा जाए टली मांगूं एटलूं श्री वल्लभ जय हो श्रीनाथ जी शरणं मम श्री ठाकुर जी शरणं मम यमुना जी शरणं मम महाप्रभु जी शरणं मम श्रीनाथ जी शरणं मम ठाकुर जी शरणं मम यमुना जी शरणं मम महाप्रभु जी शरणं मम श्रीनाथ जी शरणं मम श्री ठाकुर जी शरणं मम यमुना जी शरणं मम महाप्रभु जी शरणं मम जय हो संकट स्मरण श्रीनाथ जी नित्य स्मरण श्रीनाथ जी राधा रमण श्रीनाथ जी सर्वदमन श्रीनाथ जी देवदमन श्रीनाथ जी रामदमन श्रीनाथ जी इंद्रदमन
दमन श्रीनाथजी, नाग दमन श्रीनाथजी, इंद्र दमन श्रीनाथजी। श्रीनाथजी शरणं मम, श्री ठाकुरजी शरणं मम, यमुनाजी शरणं मम, श्री महाप्रभुजी शरणं मम। नाथजी शरणं मम, श्री ठाकुरजी शरणं मम, यमुनाजी शरणं मम, महाप्रभुजी शरणं मम। શ્રીનાથજી શરણમ મમની અહીંથી ધૂન આપણે સૌ ગાય છે, પણ ઠાકોરજી હવે આપ સૌની હાજરી પૂરવા માંગે છે, તો આપણે હાજરી પુરાવી લઈએ, હા કે ના? હાજરી પુરાવી જોઈએ ને. આપણે સ્કૂલે જતા ત્યારે ન બધા આપણી હાજરી પૂરતા આપણા ટીચર, એવી રીતે આપણા ઠાકોરજી આપણી હાજરી પૂરવા માંગતા હોય તો હું વિનંતી કરીશ, મને આપ સૌનો તાલીઓનો તાલ મળે તો મજા આવી જાય. क्या बात है, हाँ वैष्णव जय हो। हाँ निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री राधा नु नाम। निकलइए श्री कृष्णનું નામ, સાથે શ્રી રાધાનું નામ। हाँ निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री राधा नु नाम। નીકળીએ શ્રી કૃષ્ણનું નામ, સાથે શ્રી રાધાનું નામ। बोलो राधे कृष्ण राधे कृष्ण, રાધે કૃષ્ણ રાધે हाँ કૃષ્ણ, बोलो राधे कृष्ण राधे कृष्ण। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ। रटता करिए सगड़ा काम, निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री राधा नु नाम। निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री राधा नु नाम। जय हो। हाँ, लाली। माइक चल लाल वायर आपकी हम ले रहे जय हो। हाँ निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री वल्लभ नु नाम। નીકળીએ શ્રી કૃષ્ણનું નામ, સાથે શ્રી વલ્લભનું નામ। हाँ निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री वल्लभ नु नाम। નીકળીએ શ્રી કૃષ્ણનું નામ, સાથે શ્રી વલ્લભનું નામ। श्री वल्लभ जी महाप्रभु जी, શ્રી વલ્લભજી મહાપ્રભુજી, श्री वल्लभ जी महाप्रभु जी। શ્રી વલ્લભજી મહાપ્રભુજી। रटता करिए सगड़ा काम, निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री राधा नु नाम। निकलइए શ્રી કૃષ્ણનું નામ, સાથે શ્રી રાધાનું નામ। हाँ बोलो राधे कृष्ण राधे कृष्ण, રાધે કૃષ્ણ રાધે हाँ बोलो કૃષ્ણ, राधे कृष्ण राधे कृष्ण। રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ। હવે અમારા જે આ કાજલબેન છે એ ગાશે નહીં રાધે કૃષ્ણ. હવે તમારે ગાવાનું છે. ઠાકોરજી તમારી હાજરી તાલીઓથી તો પૂરી લીધી છે, હવે તમારા સ્વરથી એ હાજરી પૂરવા માંગતા હોય તો તમારે ખાલી મને જીલાવાનું છે રાધે કૃષ્ણ હું બોલું એટલે, બરાબર? બોલો રાધે કૃષ્ણ हाँ बोलो राधे कृष्ण एक बार राधे कृष्ण रटता करिए सगड़ा काम, निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री राधा नु नाम। निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री राधा नु नाम। निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री राधा नु नाम। निकलइए श्री कृष्ण नु नाम, साथे श्री राधा नु नाम। અને હવે આપણે આપણો હાથ ઠાકોરજીના હાથમાં આપી દીધો છે, એટલે હવે એને જ કહેવાનું છે હવે તમારે આ હાથની સંભાળ તમારી. એટલે કઈ રીતે?
હે મારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ હે મારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ હે મારો પકડી લેજે હાથ મને તારી પાસે રાખ હે મારો પકડી લેજે હાથ મને તારી પાસે રાખ હે મારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ અમારા દ્વારિકાના નાથ રાણી રૂકમણીની સાથ અમારા દ્વારિકાના નાથ રાણી રૂકમણીની સાથ હે મારો પકડી લેજે હાથ મને તારી પાસે રાખ હે મારો પકડી લેજે હાથ મને તારી પાસે રાખ હે મારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ અમારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ અમારા દ્વારિકાના નાથ મને તારી પાસે રાખ બોલો ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી શ્રી વલ્લભાધીશ કી જય હો બસ આ જ રીતે અમને સાથ અને સહકાર આપ્યો આપણે આજની આ સંધ્યાને આપણે એવી યાદગાર બનાવી છે કે વર્ષો વર્ષ સુધી આપણે આ યાદ રહી જાય એવી આપણે આનંદ કરશું એવી આપણે વધાઈ કરશું બસ થોડી ક્ષણોમાં પૂજ્ય જે શ્રીની આગમન થવા જઈ રહ્યું છે એ પહેલા આપણે સૌ એવા ઠાકોરજીના કીર્તનો આપ સૌ માટે અહીં રાજકોટથી શુભ ઇવેન્ટના માધ્યમથી લઈ આવ્યા છીએ આવો આગળનો દોર કવિતાજી આપણે બધા ભક્તિ કરવા બેઠા છીએ અને આ સુંદર મજાની ભક્તિ જ્યારે આપણે જેની સમક્ષ કરશું આ તો એવી વાત થઈ ગઈ કે કૃષ્ણ સાથે રાસલીલા રમવાનો આટલો સુંદર મજાનો મોકો મળ્યો હમણાં શરદ પૂનમ ગઈ અને ખૂબ સુંદર મજાની દિવાળીના દિવસો ગયા કાલે લાભ પાંચમ હતી બરોબર ને તો આજે શુભ છઠ હશે ને કારણ કે આજે આટલું સુંદર મજાનું કાર્ય થઈ રહ્યું છે કે આપણે જેનો મંગલ વધાઈ નો આપવાનો સમય થયો છે અને એ એમના પ્રાગટ્ય દિનની મંગલ વધાઈ શુભ લખું કે લાભ લખું કે પછી હું સવાયું લખું શુભ લખું કે લાભ લખું કે પછી હું સવાયું લખું આજના દિવસની મંગલ કામના વર્ષો વર્ષ લખું આજે એવી સુંદર મજાના દિવસ છે કે પ્રાગટ્ય દિન છે જેનો અને એ વર્ષો વર્ષ સુધી આપણી એ ઉજવતા રહીએ એવો ભાવથી આજે ખૂબ આપણે બધા ભેગા થયા છીએ અને આપણી ભક્તિ કરવાનો કેવો હોય ભક્તિ હંમેશા શબરી અને મીરા જેવી કરવી જોઈએ નરસિંહ જેવી કરવી જોઈએ અને સુદામા જેવી કરવી જોઈએ તો આપણે ભક્તિ કરવા બેઠા છીએ અને એટલા ભાવ લઈને બેસવાનું હોય ભાવ વગરનું તો બધું જ નકામું છે કોઈ તમને આવકારો ન આપે તો એ આંગણી જેવું પણ નકામું છે કહેવાય ને આપણા ગુજરાતી માટે કે તારે આંગણે કોઈ પૂછીને કોઈ આવે તો આવકારો મીઠો આપજે વેલો આપણે ત્યાં એવો ખૂબ સુંદર મજાનું કહેવામાં આવ્યું છે કે અતિથિ દેવો ભવ અને આમ ભાવથી ભરેલી જ્યારે દુનિયા હોય આટલી સરસ મજાની દુનિયામાં જ્યારે ભાવ વગરનું તો બધું નકામું છે જો ભાવ મારો સારો હશે તો માઇકથી સારું જ ચાલશે આપણે એવો ભાવ કરીએ કારણ કે હું ત્યાં સુધી આવીને બોલી નહીં શકું એટલે ભાવ સારો જ રાખજો અમારા સાઉન્ડ એન્જિનિયરને પણ અમે કહીએ તો ખૂબ સુંદર મજાની આ ક્ષણ કે જ્યારે આપણે બધા આ સુંદર મજાના આંગણામાં આવ્યા છીએ અને એ આંગણામાં આપણે આપણા હૃદય કમળને પણ આંગણું બનાવીએ અને એમાં શ્રીજી બાવાને બિરાજમાન કરીએ અને એ શ્રીજી બાવાને ખૂબ ત્યાં લાડ લડાવીએ તો ચાલો આજ મારા મંદિરિયામાં શ્રીજી બાવાને પધરાવીએ आज मारा मंदिरिया माले
44 45 ની ચાલે આ 45 નથી 5 હોય જાય જ્યારે આજે આપણા દરેકના મન મંદિરના આપણા હૃદયના કમળમાં શ્રીજી બાબા બિરાજમાન છે ત્યારે આપણે બધા સાથે મળીને શ્રીજી બાબાને થોડા કાલાવાલા કરી ગાશો બધા મારી સાથે શ્રીજી બાબાને થોડા કાલાવાલા કરી આપો બરાબર છે તો ગાશો બધા મારી સાથે સરસ મજાનું કરી જશોદાના જાય નંદના सोने की छड़ी, रुपए की मशाल, जलियत का जामा और मोतियन की माल। वैष्णवाचार्य श्री जयदेव लाल जी महोदय श्री पधार रहे हैं। तेरी सखी मंगल गाओरी, धरती अंबर सजाओरी। तेरी सखी मंगल गाओरी, चौक पुराओ, माटी लगाओ। आज मेरे जे घर आए, आज मेरे जे घर तेरी ओरी सखी अनाहत नाद बजाओ सब मेरा। अनाहत नाद बजाओ सब मेरा। अनाहत नाद बजाओ हे बजाओ हे बजाओ। જગતગુરુ શ્રીમદ વલ્ભાચાર્ય પીઠાધીશ શ્રી વ્રજેશ કુમાર મહારાજના ચરણ કમળમાં વંદન, અમારા શુભ ઇવેન્ટના આપના ચરણ કમળમાં વંદન, સાથે સાથે ચરણોમાં વંદન રૂપ ધરાવીએ છીએ.
અનંત શ્રી વિભૂષિત જગતગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય પીઠાધીશ શ્રી જયદેવલાલજી મહોદયશ્રીના સ્વાગત સાથે રાજકોટથી આવેલા એમના સેવક આજના મનોરથ લલિતભાઈ સોમૈયાના હસ્તે એમને માલા અર્પણ કરી અને જન્મદિવસની ખૂબ ખૂબ વધાઈ અને આ પ્રાગટ્ય દિન ખૂબ પ્રેમથી વધામણા કરવા જઈ રહ્યા છે મારા લલિતભાઈ વધાઈ આપી રહ્યા છે પ્રભુની જ્યારે જન્મદિવસની વધાઈ સાથે સાથે પટનાથી આવેલા બિહારની આવેલા રાજેશભાઈ ગાંધી જે શ્રીને માલાજી ધરાવશે પટના રાખી છે ગોકુલધામ હવેલી ચાંદખેડા અમદાવાદના આવેલા કાંતિ શુભ ઇવેન્ટના માધ્યમથી આપને સત્કારવા ભાવભર્યા હતું પધારો પ્રેમથી અમારા જીવનમાં અને ખૂબ અમને આનંદથી આશીર્વાદ આપજો એવી જ અમારી આશા સાથે આપના ચરણ કમલમાં સુંદર મજાના સ્વર્ગમ અને સુર સાથે શુભ ઇવેન્ટ પ્રસ્તુત કરી રહ્યા છે આજે પલ્લવ પધાર્યા મારે પધાર્યા મારે આંગણે રે પૂર્વાનંદ થા આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે પૂર્વાનંદ થા આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે પૂર્વાનંદ થા આજે વલ્લભ પધાર્યા મારે આંગણે રે
મારું એવું કામ થયું. આજે હું સેવા કરતી હોઉં અને લાલાને અરીસો દેખાડતી હોઉં અને એ કેવા સુંદર લાગી રહ્યા છે અને એને કેવા ગુણગાન છે એવું ગાવાનો મને મોકો મળ્યો છે, એવો મને ભાવ થાય છે. તો એવા ભાવ સાથે કે જ્યારે અહીંયા ઘણા બધા મનોરથી પણ આવ્યા છે, એવા અમારા લલિતભાઈ, કિશનભાઈ અને દેવીશભાઈ સોમૈયા, ત્યારે એમ કહેવાનું મન થાય કે દાન કરી શકું અને શુભ કાર્ય કરી શકું એવી લક્ષ્મી અમને આપો, એવા આશીર્વાદ અમને આપો. દુનિયામાં કોઈના આંખમાં આંસુ લૂછી શકો, સેવા કરી શકો અને ખૂબ ભક્તિ કરી શકો એવી પળ મને બધી આપો. એવી જ આશીર્વાદની હેલી આપ તરફથી વરસાવો. અને ચાલો આપણે પ્રભુના આ સુંદર મજાની ભક્તિરૂપી ક્ષણ છે, આ અત્યારની ભક્તિ છે. અને તમે ભક્તિ કરતા હો ને ત્યારે તમને એમ થાય કે મારી પાસે શું જોઈએ, તો એ ભક્તિ કરવા માટે શું જોઈએ? લક્ષ્મી જોઈએ, થોડોક ભાવ જોઈએ, થોડીક તમારી ઈચ્છા જોઈએ. અને એ ત્રણેય વસ્તુ તમને ક્યારે થાય? પ્રભુ કૃપા હોય, એમનો હુકમ હોય. અને આપણામાંથી એમનો હુકમ ક્યારે હોય? હું નામનો અહંકાર કમ થાય તો જ એ હુકમ કરે આપણા ઉપર. તો આજે હું નામનો અહંકાર બધો ઓગાળી નાખીએ અને ઓગાળીને ખૂબ પ્રેમથી આ સુંદર મજાની ક્ષણને ભક્તિથી ભાવ વિભોર થઈ રાસ રમીએ, ખૂબ આનંદ કરીએ, ખૂબ તાળીઓ વગાડીએ, ખૂબ કીર્તન કરીએ. બધા જ ઢોળપદો તમને આવડે એવા જ હશે અને અમે બધા જ ખૂબ આનંદ કરાવવા માટે આવ્યા છીએ. જેના મુખ પર પણ એટલું સુંદર મજાનું સ્મિત રહે ને કે બધા વૈષ્ણવો ખૂબ આનંદ કરતા હોય અને એ ક્ષણ આપણે બધા માણવા જઈ રહ્યા છીએ. તો ચાલો આપણે ભક્તિમાં તરબતર થઈએ. श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आया श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार के चरणारविंद, सखी मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, सखी मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद. અને આટલું સુંદર મજાનું પદ તમે બધા મારી સાથે ગાશો તો બહુ ગમશે, બહુ સારું લાગશે. ભક્તિમાં હું એટલી જ છું કે મને બધું પુણ્ય નીકળે. તમે બધા મારી સાથે ગાશો બધા. मेरे माथे को श्रृंगार श्री वल्लभ के चरणारविंद, सखी मेरे गले को हार श्री विठ्ठल के चरणारविंद, श्री वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद, मेरो तो आधार श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार श्री विठ्ठल के चरणारविंद,
कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव बोलो हे नाथ नारायण वासुदेव हे नाथ नारायण वासुदेव गोविंद जय जय गोपाल जय जय 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 बोलो श्री वल्लभाधीश की ખૂબ સુંદર મજાની ક્ષણ કે જ્યારે આ જેજેનો આજે પ્રાગટ્ય દિન છે અને જેજેની આ દિનની ઉજવણીમાં કે ભાઈ ઉત્સવમાં આજે અમારી બધી જ બહેનો એટલે કે વ્રજધામ ગ્રુપ તરફથી કિન્નરી બહેનનું ગ્રુપ અહીંયા ખૂબ સુંદર મજાની રાસલીલા રાસ રમવા માટે આવી જશે. કિન્નરી બહેનનું ગ્રુપ આવી ગયું અને ખૂબ પ્રેમથી એ જેજેના આશીર્વાદની અમી દ્રષ્ટિ એમના ઉપર રહે. કારણ કે ઉત્સવમાં જ્યારે આ રાસની રમઝટ રમાતી હોય અને એ પણ બધાને ખબર છે કે આપણા રાસેશ્વર કૃષ્ણ છે અને એની સાથે જ્યારે આજે ઉત્સવની આ સુંદર મજાની ક્ષણ હોય ત્યારે એ લોકો રાસ રમવાની ખૂબ સુંદર મજાનું લઈને આવ્યા છે. તો ચાલો આપણે એમની સાથે રહીએ. राधा के संग में आज रास रचे कृष्ण कान्हा कान्हा के धुन पे आज झूमे कैसे देखो राधा आई पूनम की जानी रास रचे कृष्ण कान्हा कान्हा के धुन पे आज झूमे कैसे देखो राधा नाचे राधा जी सुख दुख गवा के संग छलिया जी का पाके ओ नाचे राधा जी सुख दुख गवा के संग छलिया जी का पाके ओ तुझे तुझे उत्सव में जग सारा आज राधा कृष्ण कृष्ण राधा पूनम की प्यारी राधा कृष्ण कृष्ण राधा જોરદાર આ ગોપીઓ માટે જોરદાર તાળીઓને. ખૂબ સરસ રીતે રાસલીલા અહીંયા ચાલી અને એમાં રાધા કૃષ્ણને આપણે માનસિક રીતે ખૂબ સુંદર રીતે જોયા. હવે આવે છે અમારા લલનાબેન. એ ગોકુલધામ હવેલી તરફથી આવી રહ્યા છે અને ખૂબ પ્રેમથી એ પણ એમનું સુંદર મજાનું ગ્રુપ લઈને આવી રહ્યા છે. ગ્રુપ નથી આ ભાઈ, અમારા એમની જ ખૂબ ભાવ લઈને આવી રહ્યા છે. સાચા અર્થમાં તો આ મીરાબાઈ તરીકે કહી શકું કે ભાઈ મીરાની જેમ આવી રહી છે અને ખૂબ પ્રેમથી પોતાના ભાવ પ્રગટ કરી રહી છે. ખૂબ ખૂબ વંદન સાથે અમારા બ્રજેશ કુમારજીલા મહારાજશ્રીના અને જયદેવલાલજી મહારાજ અને વ્રજરાજ કુમાર મહારાજશ્રીના ચરણ કમલમાં વંદન સાથે અમારા લલનાબેન આવી ગયા છે. શ્રી
ઈશ્વરની ખૂબ કૃપા છે કે આપણે બધા આ સુંદર મજાની ક્ષણ માણી રહ્યા છીએ. એટલું જ કહેવાનું મન થાય કે નેણ ભરીને નિરખતા આનંદ આવે બહુ, અંતરમાં પ્રભુ આપ બિરાજો કર જોડીને કહું. જ્યારે વલ્લભ કુળ આપણા અંતરમાં બિરાજમાન થાય અને આપણે કર જોડીને એવી જ વિનંતી કરીએ કે હે પ્રભુ આપ અમારા અંતરમાં બિરાજો. હું કર જોડીને કહું છું, આપ અમારી સાથે રહેજો, અમારા ઉપર અમી દ્રષ્ટિ રાખજો. એટલે ખૂબ પ્રેમથી અમે બ્રજેશ કુમાર મહારાજશ્રીને ખૂબ વંદન સાથે આ સુંદર મજાની ભક્તિ વાહિની શરૂ કરીએ છીએ. સાથે સાથે જયદેવલાલજી મહોદય અને વ્રજરાજ શ્રી મહોદયને સાથે અમે ખૂબ ખૂબ વંદન સાથે ભક્તિરસ પીરસી રહ્યા છીએ. આમ દળીએ ये पीली बाजू कर सकते આપણે સૌ અહીં ઉજવણીમાં આવ્યા છીએ એવો માહોલ આપણે બનાવવા જઈ રહ્યા છીએ. તો બધાએ મારી સાથે ગાવાનું છે અને બધાએ આનંદ કરવાનો છે. હું તમારી પાસે આવીશ, તમારી પાસે પણ ગવડાવીશ, પણ બધાએ ભક્તિ સાથે કરવાની છે. ઓકે? Ni sa 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 re re sa 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 ni sa 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 ni sa 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 re re sa 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 ni sa 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 na re ra da re ra de ra de ra ni sa 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 re कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधा गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधा गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल मेरो यशोदा को लाल मेरो यशोदा को लाल यशोदा को लाल मेरो यशोदा को ओ लाल मेरो आप भाई ऊपर है ना, सब पाछળ में कैमरा ऊपर है। नंद जी को लाल नंद जी को लाल मेरो नंद जी को लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल ओ मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो सो ओ मेरो मदन गोपाल मेरो मदन गोपाल मदन गोपाल मेरो मदन गोपाल कृष्ण गोविंद गोविंद गोपाल नंद लाल राधे गोविंद गोविंद गोपाल नंद लाल कृष्ण गोविंद गोविंद गोपाल ओ मेरो छोटो सो गोपाल मेरो छोटो सो गोपाल छोटो सो गोपाल मेरो छोटो
कृष्ण गोविंद गोविंद गोपाल नंदलाल राधे गोविंद गोविंद गोपाल नंदलाल राजो हाँ कृष्ण राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद राधे गोविंद 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 राधे गोविंद गोविंद राधे गोविंद गोविंद गोपाल नंदलाल। बोलो गिरिराज धरण की, श्याम सुंदर श्री यमुने महारानी की, श्री वल्लभाधीश की। ઠાકોરજીના કીર્તનમાં જે પ્રેમથી અને ભાવથી અને ઉમંગથી જેટલા જોશથી ને જેટલા ફોર્સથી આપણે ઠાકોરજીના કીર્તનમાં જય બોલાવીએ ને તો એટલા જ જોશથી ને એટલા જ ફોર્સથી આપણા તમામ દુર્ગુણ અવગુણ પાપ એ બધું બહાર નીકળીને બાજુવાળામાં બોલી જાય, બરાબર? એ જો જોશથી બોલો તો એની બાજુવાળામાં જાય. હવે જોઈએ આપણે પ્રેમથી ને ભાવથી કેટલું બાજુવાળાને આપીએ છીએ. બોલો ગિરિરાજ ધરણ કી. ઓહો, એક સાણંદ જોઈને પડ્યો, કાંઈ ચિંતા નથી આપણે. આવો. આજના ઉત્સવની ઘણા લોકોને ખબર હશે, પણ તમારા ભાગ્યમાં હોય ને તો આ ઉત્સવનો આનંદ તમે લૂંટી શકો. ત્રણ પ્રકારના તમને તકલીફ હોય, જેમ કે લૌકિક, શારીરિક અને દૈવિક. લૌકિક એટલે કે કોઈ કાર્ય આવી ગયું, તમે ઉત્સવમાં ન આવી ગયા, ન આવી શક્યા, બરાબર? શારીરિક એટલે કદાચ કોઈ શરીરનો કોઈ પ્રોબ્લેમ હોય ને તમે ન આવી શક્યા. અને દૈવિક કે તમને મનથી જ ઈચ્છા ન કરે, કારણ કે ઘણી જગ્યાએ દેવો જ એમ ઈચ્છે કે આ બહુ ભક્તિ કરશે, કારણ કે વધારે પડતું ઇન્દ્ર ભગવાનને જ બહુ ચિંતા થતી કે ભાઈ મારું સિંહાસન ડોલી જશે, આમ થશે, તેમ થશે. એટલે દેવોની પણ ઘણી બધી એવી હોય કે તમે ભક્તિ કાર્યમાં ન કરી શકો. એટલે તમારે જો ભક્તિ કરવી હોય તો પણ કૃપા, એવી ગુરુની કૃપા હોય તો તમે ભક્તિ કરી શકો. અને એવા વલ્ભાચાર્યજીએ આપણા ઉપર ખૂબ કૃપા કરી કે આપને ખૂબ સુંદર મજાની સેવાનો ક્રમ શીખવ્યો, 16 ગ્રંથ આપ્યા. અને એવા જ કૃપાપાત્ર અહીંયા આપણી સમક્ષ બિરાજમાન છે. એમની કૃપા હશે તો આપણે ભક્તિ કરી શકશું. અને આપણે ભક્તિ કરીએ અને એમની કૃપાથી નિરંતર ભક્તિ કરતા રહીએ, એવા ભાવથી આપણે આ બધા કાર્ય કરતા રહીએ. જ્યારે ઉત્સાહ અને ભાવથી, ઉમંગથી તમે જ્યારે હૃદયમાં એક તાપ અને ક્લેશ થાય ને તો જ તમને ઈશ્વર પાસે તમે જઈ શકો. વીર ભાવ થવો જોઈએ, મીરા જેવો, શબરી જેવો, નરસિંહ જેવો. અને એવો વીર ભાવ થાય કે આજે હવેલી ગયા નથી, મજા નથી આવતી, હવેલીની ચોખટ ચડ્યા વગર દિવસ જાણે ઉગ્યો જ નથી ને એવો ભાવ થાય. આજનો દિવસ વ્યર્થ છે, આજે કંઈ જ નથી થયું મારાથી. એવું આપણી એવી એમની કૃપા હોય તો આપને આવા ભાવ પ્રગટ થાય. અને એ પ્રભુનું સ્વરૂપ, એમાં જે પ્રેમ આવે, એમાં જે આપણે લાગણી આવે, એ સેવાનો આપણે ક્રમ કરીએ, એ બધું જ ખૂબ સુંદર મજાના આમની કૃપાથી થાય. વલ્ભાચાર્યજી એવા ગુરુદેવની, આપણા બધાની કૃપાથી આપણે આ બધું કરી શકીએ. તો આમની જ્યારે કૃપા આપણા ઉપર વરસતી રહે અને એવી જ જ્યારે ખૂબ સુંદર રીતે આપણે બધા જ એમના ચરણ કમળને પકડી રાખીએ તો બીજે ક્યાંય આપણે વાંધો ન આવે. તો ચાલો એમના ચરણને પકડી રાખીએ, વલ્લભ વલ્લભ કરીએ. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે. એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે. એવું શ્રી વિઠ્ઠલ પ્રભુનું
પુષ્ટિ માર્ગ પગડાવ્યો દેવોનો તાપ નશાવ્યો પુષ્ટિ માર્ગ પુષ્ટિ માર્ગ પ્રગટાવ્યો દેવોનો તાપ નશાવ્યો એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે મેવાડ મધ્ય વિરાજે જેનું સ્વરૂપ સુંદર સાજે એવું શ્રી શ્રીનાથજીનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે ગોકુલમાં ગૌધન ત્યાં વૃંદાવન કુંજ બિહારી ગોકુલમાં ગૌધન ગોકુલમાં ગૌધન ચારી વૃંદાવન કુંજ બિહારી એવું શ્રી કૃષ્ણચંદ્રનું નામ અમને પ્રાણ પ્યારું છે કાંકરોલી મધ્ય વિરાજે રૂપરાય સાગર ગાજે એવું શ્રી દ્વારકાધીશનું નામ અમને પ્રાણ પ્યારું છે પ્રાણ પ્યારું છે અમને અતિશય વાલું છે પ્યારું છે અમને અતિશય વાલું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે એવું શ્રી વલ્લભ પ્રભુનું નામ અમને પ્રાણ પ્યારું છે બોલો શ્રી વલ્લભાધીશ કી હવે હું મારી બધી સખીઓને વિનંતી કરીશ કે એ બધા જેને વધાઈ દેવા માટે મારી સાથે અહીંયા રાસ ગરબા માટે પધારે. હું મારી બધી જ સખીઓને એમ કહીશ કે એક એક તાલીએ આપણે જેને વધાઈ આપશું. ખૂબ સરસ રીતે બહુ જ સુંદર મજાની. પછી અમે અહીંયા મારા મિત્રો અને બધાને પણ કહેશું, પણ એ અમે પહેલા સખીઓ આવો આવો અને અમારે જ્યાં જે બહેનોએ સુંદર મજાનો અહીંયા રાસ કર્યો તો એ પણ મારી સાથે આવી જશે અને અમારા લલનાબેન પણ આવી જશે. આપણે બધા અહીંયા રાસ રમશું ને એક એક તાલીએ આપણે જયદેવજી મહોદયને ખૂબ 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 વધાઈ આપીએ. તો આપ સર્વે સખીઓને અમારી સાથે રાસ રમવા માટે વિનંતી. મને પ્યારો પ્યારો યમુનાજીનો પાણી લાગે
લાગે શ્રી રાધે यमुना मैया प्यारी प्यारी राधा गोरी गोरी यमुना मैया प्यारी प्यारी राधा गोरी गोरी हरे वन रावण भी धूम मचावे बरसाने की छोरी वन रावण में धूम मचावे बरसने की चोरी वृषभान में गई तो गुड़ धानी लागे गुड़ धानी लागे मन प्यारो प्यारो यमुना तेरो पानी लागे मन प्यारो प्यारो यमुना जी नो पानी लागे ओ मीठे रस से भर्योड़ी राधा रानी लागे राधा रानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे मन प्यारो प्यारो यमुना जी नो पानी लागे श्री राधे ना भावे मन माखण मिसरी यमुना कोई मिठाई ना भावे मन माखण मिश्री अब ना कोई मिठाई मरी भड़िया ने भावे अब तो राधा नाम मनाए मारी जी बढ़िया ने भावे अब तो राधा नाम बलाई वृषभान की गली तो रानी लागे रानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे मने प्यारो प्यारो यमुना जी नो पानी लागे ओ मीठे रस से भर्योड़ी राधा रानी लागे राधा रानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे मने प्यारो प्यारो यमुना जी नो पानी लागे श्री राधे राधा राधा नाम रटत है झूल लाठो याम राधा राधा नाम रटन है तो नर आगो याम इनकी बाधा दूर करते हैं राधा राधा नाम हर दिन की बाधा दूर करत है राधा राधा नाम वृषभान की गली तो गुड़ धानी लागे गुड़ धानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे ये मीठे रस से भरे राधा रानी लागे राधा रानी लागे मन प्यारो प्यारो यमुना जी नो पानी लागे ओ मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे मन प्यारो प्यारो यमुना जी रो पानी लागे બધા ત્યાં જ વાળી બહુ સરસ રાસ લ્યો છે બહુ જ સરસ સરસ બધાને રાસ લ્યો છે વેણે મને માયા લગાડે મારા વાલા હે મને માયા લગાડે મારા વાલા વેણે મને માયા લગાડી રે મારા ઠાકર દીએ માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે રે એણે મને માયા લગાડી રે हे द्वारिकानो नाथ मारो राजा रण छोड़ छे जेने मने माया माया लगाड़ी रे દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડે રે એણે મને માયા
માયા લગાડી રે ઠાકોરજી માયા લગાડી રે હે મારા કાનુડાએ માયા લગાડી રે મારા કાનુડાએ માયા લગાડી રે એ કાયાનો ગવાડ મારો રાજા રણછોડ છે એણે મને માયા માયા લગાડી રે ગાયોનો ગોવાળ મારો રાજા રણછોડ રે તેણે મને માયા લગાડી રે એ માખણનો ચોર મારો રાજા રણછોડ છે એણે મને માયા માયા લગાડી રે માખણનો ચોર મારો રાજા રણછોડ રે તેણે મને માયા જય લગાડી માતાજી જય હો મને માયા લગાડી મારા બાલા મને માયા લગાડી મારા હે મને માયા લગાડી મારા બાલા તેણે મને માયા લગાડી મારા એને મને માયા લગાડી રે તેણે મને માયા લગાડી રે હે મારા ઠાકોરજીએ માયા લગાડી રે હે મારા ઠાકોરજીએ માયા લગાડી રે એ સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ છે એણે મને માયા માયા લગાડી રે સુદામાનો મિત્ર મારો રાજા રણછોડ રે તેણે મને માયા લગાડી રે એ રાધાનો શ્યામ મારો રાજા રણછોડ છે એણે મને માયા લગાડી રે રાધાનો શ્યામ મારો રાજા રણછોડ રે તેણે મને માયા લગાડી રે જય હો હે તારી પાડો તો મારા શ્યામની રે બીજી તારી ના હોય જો અડો તમારા શ્યામની રે બીજી તારી ના હોય જો હે તારી પાડો તો મારા શ્યામની રે બીજી તારી ના હોય જો તારી પાડો તમારા શ્યામની રે બીજી તારી ના હોય જો હે સમરણ કરો પરાધે શ્યામનો રે બીજું સમરણ ના હોય જો સમરણ કરો ચોરાથી શ્યામનો રે બીજું સમરણ ના હોય જો તારી 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 પરમા ઘડો પીર જીરે તડપણ કહેવાય જો એ ગઢપણમાં સપરીને રામ મળ્યા રે ગઢપણીને કહેવાય જો તડપણમાં શબરીને રામ મળ્યા રે તડપણ કહેવાય જો તારી 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 એ તારી પાડો તો મારા શ્યામની રે બીજી તારી ના હોય જો તારી પાડો તમારા શ્યામની રે બીજી તારી ના હોય જય હો
ભજમન શ્રી રાધે 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 એ અમે ગાયું દોયા વિના આવ્યા ઘેરે જવું ગમતું નથી અમે ગાયો દોયા વિના આવ્યા ઘેર જાવ ગમતું નથી એ હવે જોજો વાછરડાના કેન રે એ હવે જોજો વાછરડાના કેન રે ઘેરે જવું ગમતું નથી રસિયો રૂપાળો રંગરેલિયો ઘેર જાવ ગમતું નથી એ રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેરે જવું ગમતું નથી જય હો આજે યમુનાજી પધાર મારે ઘેર રે ઓ આજે યમુનાજી પધાર મારે ઘેર રે ઓ આજ આનંદની લહેર આજ આનંદની લહેર હે આજ યમુનાજી પધાર્યા મારે ઘેર રે ઓ આજ આનંદની લહેર આજ આનંદની લહેર હે મારી માએ કરી છે ખરી મેર રે હે મારી માએ કરી છે ખરી મેર રે ઓ આજ આનંદની લહેર આજ આનંદની લહેર હે મારી માએ કરી છે ઘણી મેર રે ઓ આજ આનંદની લહેર આજ આનંદની લહેર સોનાનો સૂરજ ઉગ્યો ઘડી યમુનાજી પધાર્યા મારી ઉર્મી ઓ સોનાનો સૂરજ ઉગ્યો ઘડી યમુનાજી પધાર્યા મારી ઉર્મી મારે મારા હૈયામાં હરખ નમાય રે ઓ આજ આનંદની લહેર આજ આનંદની લહેર હે મારી માએ કરી છે ઘણી મેર રે ઓ આજ આનંદની લહેર આજ આનંદની લહેર ઓ આજે યમુનાજી પધાર્યા મારે ઘેર રે ઓ આજ આનંદની લહેર આજ આનંદની લહેર આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે કરતા કરતા હૈયામાં થયું શ્રી મહાપ્રભુજીનું નામ રે આવો શ્રી વલ્લભ આવો શ્રી વિઠ્ઠલ પડ્યું તમારું કામ રે કરતા કરતા હૈયામાં થયું શ્રી મહાપ્રભુજીનું નામ રે સેવાને ધર્મનો ઝંડો ફરકાવ્યો ઝંડો ફરકાવ્યો શ્રી કૃષ્ણ શરણમાં મંત્ર ગજાવ્યો મંત્ર ગજાવ્યો હા અગ્નિ માયા અવતાર આપે બનાવ્યું ચંપારણ જાતરાનું ધામ રે ફરતા ફરતા હૈયામાં થયું શ્રી મહાપ્રભુજીનું નામ રે
દાદાજીના દાદાજીએ ગાંજરિયું ખડાવ્યું. દાદાજીના દાદાજી ગાજરિયું ખડાવ્યું. દાદાજીના દાદાજીએ ગાંજરિયું ખડાવ્યું. માતાજીએ પગમાં પહેરાવ્યું રે. આ માતાજીએ પગમાં પહેરાવ્યું રે. રાધાજીનું ગાજરિયું, રાધાજીનું ગાજરિયું. દાદાજીના દાદાજીએ ગાંજરિયું ખડાવ્યું. રાધાજીના દાદાજી ગાજરિયું ખડાવ્યું. ડાંસર પહેરીને રાધા ચડ ધરવા આવ્યા. અંજર પહેરીને રાધા ચડ ધરવા ઓ આવ્યા. ડાંસર પહેરીને રાધા ચડ ધરવા આવ્યા. અંજર પહેરીને રાધા ચડ ધરવા આવ્યા. રાધર જડમાં ડૂબ્યું રે. હા રાધર જડમાં ડૂબ્યું રે. રાધાજીનું ગાજરિયું, રાધાજીનું ગાજરિયું. હે રાધાજીના દાદાજીએ ગાંજરિયું ખડાવ્યું. રાધાજીના દાદાજીએ ગાજરિયું ખડાવ્યું. બોલ રાધે રાધે, રાધે બોલ રાધે, રાધે રાધે, રાધે બોલ રાધે, રાધે રાધે, બોલ રાધે રાધે, બોલ રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે, રાધે બોલ રાધે, રાધે રાધે. રાધે રાધે. શ્રી રાધે 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 બરસાને વાલી રાધે. શ્રી રાધે 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 વરસાની વાલી રાધે. શ્રી રાધે 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 બરસાને વાલી રાધે. શ્રી રાધે 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 વરસાની વાલી રાધે. શ્રી રાધે 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 બરસાને 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 વાલી રાધે. શ્રી રાધે 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 વરસાની વાલી રાધે. શ્રી રાધે 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 બરસાને વાલી રાધે. શ્રી રાધે 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 વરસાની વાલી રાધે. બોલ ગોકુલ में, રાધે રાધે, गोकुल में, રાધે રાધે, मथुरा में, રાધે રાધે, मथुरा में, રાધે રાધે, वृंदावन में, રાધે રાધે, वृंदावन में, રાધે રાધે, कानगढ़ में, રાધે राधे, कानगढ़ में, राधे राधे, मानगढ़ में, राधे राधे, मानगढ़ में, राधे राधे, बरसाने में, राधे राधे, बरसाने में, राधे राधे, नंदरा में, नंदरा में, बरसाने में राधे राधे, बरसाने में राधे राधे, बरसाने में राधे राधे, राधे राधे राधे. श्री राधे 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 बरसाने वाली राधे. राधे 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 वरसानी वाली राधे. श्री राधे 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 वरसानी वाली राधे. श्री राधे 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 वरसानी वाली राधे. राधे 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 राधे. जय जय श्री राधे. હું વિનંતી કરીશ અમારા મનોરથી પરિવાર એટલે કે લલિતભાઈ, કિશનભાઈ અને દેવીશભાઈ ખૂબ સુંદર મજાનો ઉત્સવ એમને કર્યો અને આ ઉત્સવમાં ખૂબ સુંદર રીતે એમના ભાવથી આ સુંદર મજાની એની પોતાની ઈચ્છાથી આવી કે ભાઈ મારે આવો સુંદર મજાનો મહોત્સવ કરવો છે તો હું નીચે કર અત્યારે હતી વિનંતી ત્યાં મૂક. કરીશ કે આજના મુખ્ય મનોરથી લલિતભાઈ સોમૈયા આજે જેજેના જન્મદિવસ નિમિત્તે એમના થોડાક ભાવ પ્રગટ કરવા ઈચ્છે છે અને એમના ચરણ જલ્દી. કમળમાં પોતાની શબ્દની વાણીની રજૂ કરવા જઈ રહ્યા છે તો લલિતભાઈને હું આપીશ. એમની કૃપાથી પુષ્ટિ ભક્તિમાં વૃદ્ધિ થઈ, ભલકમાં આસક્તિ થઈ છે. આપશ્રીના સાનિધ્યમાં આવીને સેવાનો ભાવ જાગ્યો છે. આપશ્રીના છેલ્લા 3 વર્ષથી પ્રાગટ્ય ઉત્સવના મુખ્ય મનોરથી બનવાનો લાભ મળ્યો છે. જતીપુરામાં ગિરિરાજજીમાં મુખારવિંદમાં પુષ્ટિ માર્ગના ઇતિહાસમાં પહેલીવાર માર્કેટિંગ પૂજા પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો. આપશ્રીનો ગયા વર્ષ તારીખથી ચંપારણથી જગન્નાથપુરીમાં માર્કેટિંગ પૂજા, જન્મોત્સવ, નંદ ઉત્સવ, ધ્વજાજી ચડાવ્યા. આ વર્ષે શ્રીનાથજીમાં તારીખથી ધ્વજાજી ચડાવ્યા અને આજે અહીં લાભ લઈ લગાતાર 3 વર્ષનો લાભ લઈ ધન્ય થયા છીએ. તો દર વર્ષે આપશ્રીના પ્રાગટ્ય ઉત્સવમાં મુખ્યમંત્રી બની શકી તેવા આશીર્વાદ આપો અને મારી મને श्री वल्लभाधीश की जय। सर्वप्रथम महाराज श्री के श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम।
जय जय श्री, आपके श्री चरणों में कोटि कोटि प्रणाम। लाला श्री ब्रजराज जी के श्री चरणों में कोटि कोटि प्रणाम। आप सभी वैष्णव को आप सभी के चरणों में भी मैं प्रणाम करता हूँ। आपके चरणों में प्रणाम करने का अर्थ ये नहीं है कि जो दंडवत मैंने जय जय को की है वो दंडवत आपको कर रहा हूँ। आपकी वजह से शायद मैं यहाँ खड़ा हूँ। जय जय श्री, आप जब मैं ब्रह्म समाज जय जय श्री से लिया मैंने दिल्ली में, तो मैं एक सामान्य सनातन धर्म का मानने वाला मर्यादी मार्ग का सेवक था। माता रानी को मानता था, भोलेनाथ जी को मानता था, जैसे आम चर्चा है। उस भाव से हम जय जय श्री के पास, मेरा परिवार के 2-3 सदस्य थे वो मानते थे, तो हम जय जय श्री के पास गए, हमने ब्रह्म संबंध लिया। जब उन्होंने लिया तो मैंने जय जय श्री से चरणों में निवेदन किया, जय जय क्या मैं भी ब्रह्म संबंध ले सकता हूँ? तो जय श्री ने कहा हाँ क्यों नहीं ले सकते। तो मेरी धर्मपत्नी ने ऊपर से कहा कि आप ये कैसे ले सकते हैं जय जय, ये तो 5-5 घंटे माता रानी के पाठ में ही लगा देते हैं, सप्तशती का पाठ करते हैं। ये भोलेनाथ जी के जब मंदिर में बैठ जाते हैं तो वहाँ 2-2 घंटे लगा देते हैं, तो इनको कैसे ब्रह्म संबंध दे देंगे। तो जय जय ने कहा ये सब ठीक हो जाएगा, आप विश्वास रखें और आप इनको ब्रह्म संबंध लेने दो, कोई दिक्कत नहीं है। जय जय श्री के मुख से वो वचन निकले और आज अगर मैं स्पष्ट कह रहा हूँ, जय जय श्री कोई तारीफ की बात नहीं है, मैं यहाँ खड़ा हूँ गुजरातियों के बीच में इस वजह से नहीं कि जय जय श्री आप श्री ने जो वचन दिए उसका प्रभाव ये हुआ कि आज मैं ब्राह्मण होने के नाते, क्योंकि मैं ब्राह्मण भी हूँ, मेरे पिताजी मंदिर के पुजारी थे, तो जब मैं वो पूजा कराने दिवाली की बैठा तो मुझे वो मंत्र याद नहीं थे बिल्कुल भी, सिर्फ ये अग्नि स्वरूप के कारण। और जो मैं कह रहा हूँ गुजरातियों को धन्यवाद करता हूँ, गुजरातियों को क्यों धन्यवाद करता हूँ, उसी के 2 दिन बाद ही हम जय श्री की कृपा से हम ब्रज की यात्रा में गए। यूं तो मैंने जय जय श्री की कृपा बहुत देखी है, लेकिन गुजरातियों के साथ क्यों। जय श्री कहने लगे कि आप ब्रज में यात्रा करने चल रहे हैं तो आप भी चलिए। तो मैंने कहा जय जय वहाँ तो सब गुजराती होंगे, मुझे तो ना गुजराती आती है, उनको हिंदी नहीं आती होगी, तो कैसे मैं मिलेगा। तो जय जय कहने लगे आप चलिए तो सही, प्रभु मेल मिलाते हैं ना, वल्लभ ने हाथ पकड़ा है तो फिर आप चलो। तो आज मैं अगर यहाँ खड़ा हूँ तो इन गुजरातियों की वजह से खड़ा हूँ। आप सभी के चरणों में कोटि कोटि वंदन। और मैंने जो आपसे भाव सीखे हैं, सिर्फ जय जय के वचन को हम दिल्ली वाले नहीं मानते, हम कह देते हैं गुरु जी आए, गुरु जी के दंडवत किया, प्रणाम किया, गुरु जी चले गए तो हम भी चले गए। लेकिन जो भाव मैंने यहाँ आके देखे, जय श्री ने मुझे आज्ञा करी, एक बार राजकोट में गोंडल में भूमि पूजन था, मैं वहाँ गया तो वहाँ के वैष्णव को देख के मैं हैरान हो गया। गुजरातियों के भाव बता रहा हूँ मैं, जो मुझे सीखने को मिले, सीखने का पल पल होता है और जय जय की कृपा से होता है। ऐसा नहीं है कि मैं जय जय किसी को भी पकड़ के ला सकते थे, कुछ होगा मुझे भी कि मुझे सीखना है। तो जय जय ने वहाँ जो मैंने देखा, सभी वैष्णव, सभी जो वैष्णव थे वहाँ के, वो 108 अग्निकुंड बनाने थे, उन्होंने अपने हाथ से बनाए। बनाना तो एक अलग चीज है, चित्रकारी की उसके ऊपर, चित्रकारी अलग चीज है। सुबह जब उठ के हम गए हवन पे, सब लोग बैठे हुए हैं, उनको सबको सामग्री दे रहे। ये भाव कहाँ देखने को मिलते हैं। मैं तो धन्य हुआ, मैंने उस दिन भी प्रणाम किया था। उसके बाद राजकोट में एक भूमि पूजन जय जय श्री के हाथों से हुआ, तो कमलों के द्वारा जहाँ जहाँ भी मुझे जय जय श्री ने आज्ञा की मैं वहाँ गया। लेकिन मैंने भाव देखे तो सिर्फ गुजरातियों के देखे, मैंने भाव अगर प्रकट करने वाले देखे तो जय जय श्री आप जैसे देखे। महाराज श्री आप, मैंने सुना था कि नंद के आनंद भयो जय कन्हैया लाल की, यहाँ देखने को मिलता है। दिल्ली में कहाँ देखने को मिलता है नंद के आनंद। ये देखिए ना, नंद जी के बैठे हैं और आनंद हो रहा है, देखिए ऐसे मिलता है आनंद। आनंद लूटने से मिलता है, प्रभु के चरणों में आने से मिलता है, वल्लभ की शरण में आने से मिलता है। वल्लभ के प्रवचन ऐसे नहीं होते कि वल्लभ ने बोल दिया तो प्रवचन में कुछ भी कह दिया, ऐसा नहीं। वल्लभ के वचनों में जो कुछ होता है ना, उसको जब हम ग्रहण करते हैं तो अग्नि स्वरूप है वो। हमारे अंदर की जितनी भावनाएं गलत होती है ना, उनको निकाल के बाहर फेंक देते हैं और अच्छी भावनाओं के साथ हमें हमारा हाथ पकड़ लेते हैं। मेरी वल्लभ से आज भी यही प्रार्थना, आप तो सभी का हाथ पकड़ रखा है वल्लभ ने, मैं तो यही कहूँगा जिनका मतलब
मेरी वल्लभ जी से, मेरे प्रभु से, मेरे ठाकुर जी से यही प्रार्थना है कि कभी भी इन वल्लभ ये जो वैष्णव है ना, इनका हाथ नहीं छोड़िएगा। आपने इनका हाथ थामा है, हमारा हाथ सदा थामे रखिएगा। आपने चरणों में लगाया है, सदा चरणों में लगाए रखिएगा। श्री वल्लभाधीश की जय। हिंदी में बोलने के लिए क्षमा चाहता हूँ, गुजराती मुझे समझ में आती नहीं। આપી રહ્યા છે મહારાષ્ટ્રના આશીર્વાદ વલ્લભાધીશ કી જય. ખૂબ ખૂબ સુંદર મજાની ક્ષણ છે ને આ ક્ષણે દિલ્હીથી આવેલ વ્રજ એ પોતાની નાનકડી એવી ભાવના લઈને આવી રહ્યો છે. અમારો નાનકડો બાલ ગોપાલ અને જેના જન્મદિવસ સમયે એ પણ પોતાની ભાવના પ્રગટ કરી રહ્યો છે. वल्लभाधीश की जय। जय जय श्री के चरणों में कोटि कोटि दंडवत प्रणाम। जय जय श्री, आपको जन्मदिन की खूब खूब बधाई। जय जय, आपकी कृपा से ही मैं यहाँ पे आ पाया हूँ। जय, आपकी कृपा से मैं एक स्पेशल ट्रेन मिल गई जिससे मैं यहाँ पे आ पाया हूँ। श्री वल्लभाधीश की जय। જેને કે મનોરથી પરિવારને આપના આશીર્વાદ પાઠવો. અમારા લલિતભાઈ સોમૈયા અને ચેતનાબેન સોમૈયા બંને યુગલ વધારે અને જેના આશીર્વાદ રહે. મનોરથી પરિવાર જેના આશીર્વાદ આપણે બધાને એમના વચનામૃત સાંભળી અને આપણે બધા પણ પાવન થશું. પણ મનોરથી પરિવાર લલિતભાઈ અને ચેતનાબેન સાથે ગિરીશભાઈ વસાણી અને મનીષાબેન વસાણી પણ પધારે. ત્યાં ને ત્યાં જ રહેવા દેજો. ખૂબ ખૂબ સુંદર મજાની ક્ષણ કે આજે કહેવાય ને નંદ કે દ્વાર મચી હોળી બાબા નંદ કે એમ અમારે બધા જ વૈષ્ણવોને આજે હોળી અને દિવાળીની ખૂબ ધૂમ મચાવી છે. એવો આનંદ કરવો છે કારણ કે આજનો દિવસ જ ખૂબ મંગલમય છે. અમારા લલિતભાઈ, તમારી પાસે લક્ષ્મી મળે પણ લક્ષ્મીને તમે કયા કાર્યમાં વાપરો છો એ બહુ મહત્વનું છે. પોતા માટે ઉપયોગ કરો એ વાયપરું કહેવાય અને પ્રભુ માટે કંઈ કરો તો એ ઉત્સવ કહેવાય. તો આવો ઉત્સવ લલિતભાઈ અને અમારા ચેતનાબેન ખૂબ ખૂબ પ્રેમથી આશીર્વાદ લેવા આવી રહ્યા છે. સાથે અમારા ચરણ કમળમાં શીશ નમાવી વંદન કરું. અમારા રાજેશભાઈ ગાંધી એ પણ પધારે. પણ દિલ્હીથી આવેલા આમાં ઇન્દ્રા લખેલું છે એટલે હું સમજતી નથી પણ પ્લીઝ. ભૂપેન્દ્રભાઈ દિલ્હીથી આવેલા. સાથે અમારા સ્મિતાબેન ઉનડકટ. અમારે ચાંદનીબેન વસાણી, વેન્સી અને પ્રિયાંશી જેની પેલી દરજી એ લાઈટ આગળ લઈ લે. વેન્સી અને પ્રિયાંશી.
જેના આશીર્વચનો આપણા બધાને એ વચનામૃત એ અમૃત સમાન આપણા બધાના જીવનને અમૃત સમાન બનાવી આપે એવું વચનામૃત એક એક શબ્દ જે આપણે જીવનમાં ઉતારી શકીએ અને આપણે પ્રેરણાદાયક શબ્દો અને ખૂબ પ્રેમથી આપણા જીવનને ઉન્નતિ श्री वल्लभाधीश की जय सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। परम पूज्य श्री ताजी આજના ઉત્સવ નાયક પૂજ્ય પિતૃચરણ અને બધા ભાવિક વૈષ્ણવજનો આજના ઉત્સવની બધાને ખૂબ ખૂબ વધાઈ। જો આમ તો આપણા પુષ્ટિ માર્ગમાં ઉત્સવો ચાલતા જ હોય છે। હમણાં થોડા દિવસ પહેલાં દિવાળી ગઈ, હવે નવું વર્ષ આવ્યું તો ઉત્સવો ચાલતા જ રહે છે ને પૂજ્ય પિતૃચરણ મને હમણાં સર્વોત્તમ સ્તોત્રના મહાપ્રભુજીનું નામ યાદ આવે છે। સ્વમહાત્મ્ય સ્મયાપહ, જે મહાપ્રભુજીએ પોતાનું મહાત્મ્ય એમના વંશમાં સ્થાપ્યું, આજે એના પ્રતાપથી શ્રી મહાપ્રભુજીની કૃપાથી શ્રી ઠાકોરજીની કૃપાથી આજે પૂજ્ય પિતૃચરણ દ્વારા અનેક રાજ્યોમાં, અનેક શહેરોમાં, અનેક વિશ્વના દેશમાં અલગ અલગ સત્સંગના મંડળો ચાલી રહ્યા છે। ઘણી બધી હવેલીઓ આપશ્રીના માથે છે, આપશ્રી એમાં અધ્યક્ષ છે ને એ બધું ઠાકોરજીની કૃપાથી પૂજ્ય દાસજીના માર્ગદર્શનથી એનાથી જ એ બધું સંભવ છે ને આપ સૌનો ભાવ છે એનાથી પણ એ વસ્તુ સંભવ છે। જો હમણાં આપણે બધા વૈષ્ણવોએ તાળીઓ પાડી, ક્યાં એ પ્રભુના નામના માટે પાડેલી તાળી જ આપણને આ સંસારમાંથી તારી જતી હોય છે। તો આ બધા આ ઉત્સવમાં જોડાયા, કારણ કે જો હમણાં ક્રિકેટની ફાઇનલ મેચ ચાલી રહી છે ને ઇન્ડિયામાં તો ક્રિકેટને એ ઉત્સવ જેવી જ મનાવવામાં આવે છે। ફટાકડાનો અવાજો આવે છે એને ઉત્સવ રીતે મનાવવા આવે છે। તો આપણે લૌકિક ઉત્સવ છોડીને આ અલૌકિક સત્સંગમાં જોડાયા એ આપણા બધાનું સૌભાગ્ય છે ને આપણા આ બધાનો એવો ભાવ છે કે આ બધા ઉત્સવમાં જોડાયા। તો એક પુત્ર માટે તો એના પિતા વિશે બોલવાનું ઘણું અઘરું બની જાય છે, તો પણ આ જ બે શબ્દો જે હતા મારી પાસે, મેં આજે મારો ભાવ પ્રગટ કર્યો। તો આપણે બધા આવી જ રીતે આવા ઉત્સવોમાં જોડાવતા રહીએ, આવો જ આનંદ કરતા રહીએ, સેવા અને સત્સંગ કરતા રહીએ। આટલું જ કહી મારી વાણીને વિરામ આપું છું। આનંદ આનંદ બહુ જ આનંદ સાથે હું વિનંતી કરીશ કે આવું જ અમૃત અમને જયદેવલાલજી श्री वल्लभाधीश की, श्याम सुंदर श्री अमने महारानी की, श्री गोवर्धन नाथ की, निस्साधन जनोद्धार कर्ण प्रकटीकृत गोकुलेश स्वरूप श्री वल्लभ शरणम नमः। परम श्रद्धेय परम पूज्य श्री पितृचरण चिरंजीव ब्रजराज बाबा, मनोरथी परिवार, कीर्तन वृंद तथा आ उत्सव ने महोत्सव बनावा आवेला अमारा वल्लभना वाला सर्वे वैष्णवजनो, खूब ज आनंदनो विषय है कि सुंदर प्रागट्य उत्सव श्री ब्रजधामना गोवर्धन प्रभुना सानिध्य में, पूज्य पितृजनों सानिध्य में सुंदर रीते उजवाई रह्यो छे। आमां घणी बधी विशेषताओं पण छे, कारण के जेम हमणां ज लालाने वात करी कि घणा बधा उत्सव घणी बधी जग्याए चाली रह्या छे अने पाछुं वर्ल्ड कपनो फाइनल पण चाली रह्यो छे, ए पण आपणा अमदावादमां छे। अने छतां पण तमे ए बधा प्रलोभनने छोडीने अहींया आव्या छो तो श्रीमद भागवत सप्ताहनो मने याद आवी जाय छे कि જ્યારે બધા પ્રલોભનો છોડી અને સુખદેવજી કહે છે કે ના, મને તો આ અમૃત જ જોઈએ છે, તમને ભલે સ્વર્ગનો કલશ મને આપો પણ ના, હું આ કથામૃત તમને નહીં જ આપું। એવી જ સુંદર ભાવના લાગે છે કે દુનિયાના બધા પ્રલોભનો છોડી અને અમૃત પાન કરવા તમે અહીંયા સુધી પહોંચી શકો। કારણ કે જીવનમાં આ અદ્ભુત ક્ષણો એ બહુ મહત્વના હોય છે, કારણ કે એકવાર પણ આપણે હાજરી રહી તો મારા ઠાકોરજી રાજી થાય। જો વલ્લભકુલના ઉત્સવ મનોરથો ઉજવાય
તો સૌથી વધારે પ્રસન્નતા શ્રીનાથજીને થાય. કારણ કે એમણે જ પ્રારંભ કર્યો વલ્લભકુલનો ઉત્સવ અને અમે તારીખથી ઉત્સવ નાટક દ્વારા ઉજવી આવ્યા. શ્રીનાથજીને રાજભોગ અને ધજાજીની સેવા એમાં પણ આપણા પરમ ભગવતી લલિતભાઈ મનોરથી થયા હતા નાથદ્વારામાં પણ. તો ખૂબ જ આનંદનો વિષય છે અને સુંદર જો જોડે રાજકોટના સંગીતવાળા પણ લઈને આવ્યા છે. એનું પણ બહુ સુંદર કંઠ અને ખૂબ જ આનંદ કરાવે છે. સુંદર સુરાવલી દ્વારા મધુરતાનો ઓર ઉમેરો કર્યો છે. અને જે પણ વૈષ્ણવ આ ઉત્સવમાં જાણે અજાણે રીતે બધા જ પ્રેમથી ભાવથી જોડાયા છે એ બધાને જ હું ખૂબ ખૂબ શુભકામના આપું છું. જેમાં નાનકડા બાળકને આપણે સાંભળ્યો આ વ્રજ, એનો ખૂબ જ ઈચ્છા હતી, તાપ હતી, પણ એમના પપ્પાએ કીધું કે એને ટિકિટ નથી મળતી. પણ આજના દિવસે એવી ઠાકોરજીની કૃપાથી કે સ્પેશિયલ ટ્રેન દિલ્હીથી ચાલુ થઈ ગઈ અહીંયા સુધી પહોંચી ગયો. તો આ બધી અનુકૂળતાઓ ઠાકોરજી કરે છે. અને આજના દિવસે જેમાં મેચનું વાતાવરણ ચાલી રહ્યું છે તો એના ઉપરથી પણ હું સત્સંગ સમજાવીશ. કારણ કે જીવન પણ એક ક્રિકેટ જેવું છે અને જીવની વિકેટ સંકટમાં છે. કારણ કે આપણે વિચાર કરીએ કે હું 100 વર્ષ જીવવાનો છું તો એવું હોતું નથી. માણસને ક્રિકેટમાં પણ એવું હોય છે કયો બોલ છેલ્લો છે ને ખબર નથી હોતી. કોઈ પણ બોલમાં વિકેટ પડી શકે છે. પણ એ ક્રિકેટરના હાથમાં એક બેટ હોય છે અને બેટ એવો ચલાવે કે બાઉન્ડ્રી લાઈનની બહાર બોલ જતી રહે. એવી જ રીતે તમને સત્સંગ રૂપી બેટ આપવામાં આવ્યો છે. દુશ્મનને કેટલા પણ દડા કેમ ના આવી જાય એવો સત્સંગનો બેટ ચલાવો કે તમારા જીવન રેખાથી દુશ્મન બહાર નીકળી જાય. કારણ કે જો તમે ચૂકી ગયા સત્સંગ નિશાન તો કાલ રૂપે એમ્પાયર ગમે ત્યારે આંગળી ઉઠાવી શકે છે. માટે જો ભારત તો ભગવત કૃપાથી જીતે આપણે એવી ભાવના રાખીએ છીએ. પણ તમે બધા એના પહેલા જ જીતી ગયા છો અમારા ઠાકોરજીના સાનિધ્યમાં. કારણ કે સદા માટે રહેવાનો કપ એ સત્સંગ જ છે. એને કોઈ તમારી સાથે છીનવી નહીં શકે. કારણ કે આ દેહ છે તો પણ એ સાથે છે, આ દેહ નથી રહેવાનો તો પણ ભગવાનના ધામમાં સત્સંગ જ લઈને જવાનો. માટે આ વૈષ્ણવનો પ્રેમ, ભાવના, સત્કાર એ બધાને જોડવા માટે જ આ ઉત્સવ ઉજવવામાં આવતો હોય છે કે બધા પોતાના ભાવનાને વ્યક્ત કરી શકે, પોતાની લાગણીઓને વ્યક્ત કરી શકે. સમયનો અભાવ હોય છે એટલે બધા પોતાની અભિવ્યક્તિ નથી કરી શકતા હોતા. કારણ કે હજી ઘણા બધા લોકોને પોતાની અભિવ્યક્તિ કરવાની હતી. જો અમારા બિહારવાળા બેઠા છે તો હું જીવનમાં એક જ વખત પટના બિહાર બાજુ ગયો હતો. ત્યાં બેઠકજી કરવા હાજીપુર જનકપુર ત્યાં અમને મળ્યા અને એમનું એવું ખેંચાણ થઈ ગયું કે એકવાર મને મળ્યા કે હવે તો કાયમ જિંદગીભર આપણી પાસે અહીંયા વૃદ્ધા પાસે જ ફ્લેટ લીધો છે, અહીંયા જ રહેવા આવી. એવું ખેંચાણ અમને થયું. તો આવા અનેક જીવો શરણે આવતા હોય છે અને જીવનમાં ફેરફારો થતા હોય છે. જેમ હમણાં તિલકભાઈએ પણ વાત કરી હતી કે મર્યાદામાં હતા, ઘણા પ્રશ્નો અમારી સામે લઈને આવ્યા હતા અને મેં જ કીધું કે આપણો આશ્રય શ્રી કૃષ્ણમાં રાખવાનો છે અને વલ્લભ કૃપાથી સિદ્ધ થશે. તો ધીમે ધીમે અન્યાસો છૂટવા લાગ્યો. કૃષ્ણનો આશ્રય દ્રઢ થયો, જય શ્રી કૃષ્ણ કરતા થયા. પછી તે બધું જ છૂટી ગયું. હવે તમે અમને પૂછો તો જય શ્રી વલ્લભ છે, વલ્લભ સિવાય બીજું કંઈ નથી. એક દ્રઢતા, અનન્યતા આવી ગઈ અને એવી અનન્યતા આવી ગઈ છે કે અમે ખાલી મુખારવિંદમાંથી શબ્દ કાઢીએ છીએ અને એને પૂરું કરવા માટે કટિબદ્ધ થઈ જાય છે. દિલ્હીની સૌથી મોટી હવેલીનું નિર્માણ કર્યું ગોપી વલ્લભ ધામ. અને અમારી ભાવના હતી કે જે અસલ નાગર દ્વારા ઉદયપુરની જે કારીગરી છે ત્યાંના કારીગરો આવે અને એવી ભવ્ય હવેલી બને. બસ અમારા મુખારવિંદથી શબ્દ નીકળ્યા અને કીધું કે જે બસ આપના સપનોમાં હું પૂરું કરીશ. ઊભા પોતે ઉદયપુરના કારીગરો લઈ આવ્યા, પોતે હાજર રહ્યા અને આખી ભવ્ય હવેલી પોતે ઊભા રહીને નિર્માણ કરાવ્યું. તો આ બધી શક્તિઓ ઠાકોરજી આપે છે. તો અંતમાં એ જ કહીશ કે બધાને ખૂબ જ ભક્તિ વધે, શ્રદ્ધા વધે અને બધાના મનમાં એવું થાય કે અમે પણ ક્યારે લાભ લઈએ, અમારા દ્વારા ક્યારે અલૌકિક સત્સંગ થાય, સેવા થાય. અને જો આપણો પાટોત્સવ આવતા મહિને આવી રહ્યો છે 20 ડિસેમ્બરથી અષ્ટોત્તર સત શ્રીમદ ભાગવત સપ્તાહ અમારા મુખારવિંદથી થશે. એનો પણ બધા લાગ્યા અને અમે જે કંઈ પણ કરી શકીએ છીએ પૂજ્ય પિતૃચરણોના આશીર્વાદથી, એમની કૃપાથી, એમના સામર્થ્યથી
એમના સાનિધ્યથી તો કહું છું આપશ્રીનું ખાલી સાનિધ્ય પણ જે સેવે છે ને એને દુનિયામાં ક્યાંય વાંધો નહીં આવે, એટલું બધું આપનું સામર્થ્ય છે. એટલું જ કહી અમારા વખતે નહીં વિરામ આપીએ છીએ. અમૃતનો જે કલશ આપણે બધાને રસપાન કરાવી રહ્યા છે અને એ અમૃતનો કલશ જ્યારે પૂર્ણ સમુદ્ર એટલે કે હું વિનંતી કરીશ અમારા બ્રજેશ કુમાર મહારાજશ્રી કે જે સમુદ્ર સ્વરૂપ છે, જે અમૃતના સમુદ્ર સ્વરૂપ છે, એમની વિનંતી કરીશ કે અમારા બધા ઉપર થોડીક અમૃત વર્ષા કરે. નમો ભગવતે તસ્મૈ કૃષ્ણાયાદ્ભુત કર્મણે રૂપ નામ વિભેદેન જગત ક્રીડતિ યોતા. આજના ઉત્સવ નાયક ચિરંજી જદેવલાલજી, શ્રીજી વજરાજ બાબા અને આમંત્રિત વૈષ્ણવજનો, ખૂબ જ પ્રસન્નતાનો અવસર છે કે બાવાનો પ્રાગટ્ય દિવસ ખૂબ આનંદથી અહીંયા ઉજવાયો વૃદ્ધામના આંગણે. અને આપ બધા બહાર ગામથી પણ અહીંયા આવ્યા. રાજકોટની આ કીર્તન મંદિર પણ બહુ સુંદર રીતે કાર્યક્રમ કર્યો, એને પણ ઘણી પ્રસન્નતા છે. જો વલ્લભનું પ્રાગટ્ય જ એના માટે છે. ભૂવિ ભક્તિ પ્રચારિક કરતે શાનમય કલ્પિતા. પુષ્ટિ ભક્તિ માર્ગનો પ્રચાર અને પ્રસાર થાય એના માટે જ અમારું જીવન હોય છે. અને વલ્લભકુળનો પ્રાગટ્ય દિવસ ઉજવવાની પાછળનો આ જ ભાવ હોય છે કે વલ્લભના સંદેશને આપણે ઠેર ઠેર સુધી પહોંચાડીએ. અને બાવાના દ્વારા અનેક કાર્યો એવા થયા છે કે ખૂબ સુંદર રીતે વૈષ્ણવો લાભ લઈ રહ્યા છે. તો આજના આ દિવસે હું ખૂબ અંતઃકરણથી મારી શુભકામના શુભ આશીર્વાદ આપું છું કે બાવા ચિરાયુષ્યમાન થાય, એના દ્વારા ખૂબ સુંદર કાર્યો થાય. અને હમણાં જ 20 ડિસેમ્બરથી જે મનમાં બાવાએ ઘોષણા કરી કે વૃદ્ધાપનો 20મો પાટોત્સવ આવી રહ્યો છે અને એમાં બાવાના મુખે શ્રીમદ ભાગવત કથા અષ્ટોત્તર થવાની છે. તો આપ સર્વેને ખૂબ ભાવપૂર્વક હું આમંત્રિત કરું છું કે બધા જ એમાં જોડાઓ અને એનો લાભ લેજો. અંતમાં બધા જે પણ વૈષ્ણવો બહાર ગામથી બધા જે અહીંયા આવ્યા છે બધાને ખૂબ ખૂબ શુભકામના શુભ આશીર્વાદ આપીને મારા વક્તવ્યને વિરામ આપું છું. ખૂબ સુંદર મજાની આ શ્રવણ માટે આરતીના ખૂબ સુંદર મજાના સમયે આપણે બધા જ ભેગા થયા છીએ અને જીવનનો આ અમૂલ્ય લાહો છે કે જેમાં આપણે બધા જ આરતીનો સમય ખૂબ સરસ રીતે બધા દીવડાઓ લઈને બેઠા છે. તો હું વિનંતી કરીશ કે બધા જ ઊભા થઈ જશે અને પોતાના ભાવ અનુરૂપ ત્યાંથી આરતી કરશે. બધા જ આગળ આવી જશે અને અહીંયા ખૂબ સુંદર રીતે અહીંયા જ બધા સ્ટેજની જરા નીચે અહીંયા જે વ્યવસ્થાને અનુરૂપ કેવો સુંદર મજાનો લાવો તમને બધાને મળી રહ્યો છે. બધા જ આગળ આવી ત્યાંથી આરતી કરશો. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. गले में व्यंजन की माला बजावे मुरली मधुर बाला. श्रवण में कुंडल जलकाता नंद के नंद आरती नंद लाला की गिरधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरिधर कृष्ण मुरारी की. गगन सम अंग काली राधिका चमक रही आली. लतन में कांटे बनमाले भ्रमर सी अलक कस्तूरी तिलक चंद्र सी झलक ललित छवि श्यामा प्यारी की गिरधर कृष्ण मुरारी की. आरती कुंज बिहारी की श्री गिरिधर
कनक श्याम मोर मुकुट बिलसे, देवता दर्शन को तरसे, गगन से सुमन रस बरसे, बजे उच्चन मधुर ब्रूतम, वाल्मी संग अतुल संग रात कुमारी की, गिरिधर कृष्ण मुरारी की, आरती कुंज बिहारी की, गिरिधर कृष्ण मुरारी की।